46 ડિગ્રીમાં ગુજરાત અગનભઠ્ઠી બન્યું છે તો ગુજરાતના 6 શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। અમદાવાદમાં 46.6 ડિગ્રી એટલે કે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીને પાર પહોંચ્યો ત્યારે અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં તો 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં ગરમીનો છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો। ગાંધીનગરમાં 46.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી અને વડોદરામાં પણ 45 ડિગ્રી તાપમાન નોંધાયું। 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે। ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આથી 2 દિવસ દરમિયાન શહેરીજનોએ બહાર નીકળતા પહેલા ચેતવું જોઈએ કે નહીં, કારણ કે ચેતી જવું પડશે, કારણ કે નહીતર બીમારી નોતરી શકો છો। રાજ્યમાં હીટવેવને લઈને સીએમએ એક્સપર્ટ પોસ્ટ કરી છે અને કહ્યું છે કે સાવચેતી એ જ સલામતી છે। તડકામાં ઘરની બહાર ન નીકળીએ। આપને જણાવી દઈએ કે હાલમાં ગુજરાત ઉપર પાકિસ્તાન અને રાજસ્થાનના રણ પ્રદેશમાંથી પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે લૂ પણ વધારે લાગી રહી છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં આવનારા 2 દિવસ માટે 48 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ અમદાવાદમાં આ વખતે તૂટ્યો છે અને 47 ડિગ્રીને પાર અમદાવાદનું તાપમાન આજે પહોંચી ગયું। આકરા તાપે ગુજરાતને બાનમાં લીધું છે ત્યારે હવે આ તાપમાન ઘટવાની આગાહી કરવામાં આવી રહી છે। જુઓ હવામાનમાં આગાહી કરનાર અંબાલાલે શું કહ્યું। અંબાલાલ પટેલે 26મી મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા છે। રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં આ વરસાદ પડશે। 26 મેથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે, તેમજ 25 મેથી 28 મે સુધી દક્ષિણ ભારતના ચોમાસાની શક્યતા છે। અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થશે। 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું ગુજરાતમાં બેસે તેવી શક્યતા છે। તો ગરમી અંગે અંબાલાલે કહ્યું કે આગામી સમયમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે। 24 થી 25 મેના દિવસો વધુ ગરમ રહી શકે છે અને 24-25 મે ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રી પાર પણ જઈ શકે છે। અંબાલાલનું કહેવું છે કે અરબ સાગરમાં ભેજના કારણે વરસાદ આવશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં આ ઠંડક પ્રસરી જશે। દેશમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી તો તમિલનાડુ અને કેરળમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે। દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 23 મેના રોજ દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજું ચાલુ રહેશે। કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। આ ઉપરાંત તમિલનાડુના આંતરિક ભાગમાં એક પરિભ્રમણ રચાયું છે, જે સમુદ્ર સપાટીથી 5.8 ડિગ્રી સુધી વિસ્તરે છે। હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પવનનો વિસ્તાર બન્યો છે। આ ચક્રવાતી પરિભ્રમણથી પશ્ચિમ મધ્યપ્રદેશ થઈને મરાઠાવાડ સુધી એક ચાટ વિસ્તરી રહી છે। પૂર્વ બાંગ્લાદેશ પર ચક્રવાતનું સર્ક્યુલેશન ચાલુ છે। તે જ સમયે હરિયાણા પર ચક્રવાતી તોફાનથી ઉત્તર પ્રદેશ, બિહાર અને ગંગાના પશ્ચિમ બંગાળ થઈને પૂર્વ બાંગ્લાદેશ સુધી એક ચાટ વિસ્તરી રહી છે। હાલ તો ઉત્તર કેરળમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। તે ધીરે ધીરે બંગાળની ખાડીમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધશે। આ સાથે જ વરસાદનું એલર્ટ આપતા જ લોકોને પણ એલર્ટ કરાયા છે। અમદાવાદની 46 ડિગ્રી ગરમીના કારણે શાહરૂખ ખાનની તબિયત લથડી હતી અને 2 દિવસની સારવાર બાદ તેઓ કેડી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલ મેચ જોવા આવેલા શાહરૂખ ખાનની તબિયત અમદાવાદ શહેરની ગરમીને કારણે બગડી હતી। તેઓને ગઈકાલ બપોરે 11 વાગે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને ડિહાઇડ્રેશન અને ન્યુમોનિયા થયાની જાણ કરી હતી। ત્યારબાદ તેમની 2 દિવસ માટે સારવાર ચાલી અને આજે થોડા સમય પહેલા જ તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે અને હાલ તેઓ મુંબઈ રવાના થયા છે। મહત્વનું છે કે શાહરૂખ ખાન તેમની ટીમને ચીયર્સઅપ કરવા માટે અમદાવાદ પહોંચ્યો હતો। હીટસ્ટ્રોક અને ન્યુમોનિયાની અસરને કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાયેલા શાહરૂખ ખાનને હવે ડિસ્ચાર્જ કરાયા છે। તેઓ અમદાવાદથી સીધા જ મુંબઈ રવાના થયા છે। શ્રમિકો માટે સરકારે જાહેર કરેલા ટોલ ફ્રી નંબરનું સુરસુરી થયું છે, કારણ કે મહાનગરોમાં મળતી બપોરે પણ મજૂરી કામ કરતા મજૂરો સંદેશના કેમેરામાં કેદ થયા છે।
હાલ ગરમી આકરા તેવર બતાવી રહી છે. બપોરે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. એવામાં શ્રમિકો ખરા તાપમાં મજદૂરી કામ કરતા સંદેશના કેમેરામાં કેદ થયા હતા, જેને લઈને સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કરતા વળતી બપોરે મજૂરી કામ પર બ્રેકનો તંત્રે નિર્ણય લીધો હતો અને એક ટોલ ફ્રી નંબર પણ શ્રમિકો માટે જાહેર કર્યો હતો. પરંતુ આ નંબર અને નિયમ વિશે શ્રમિકો અજાણ હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં બપોરે 1 થી 4 શ્રમિકો માટે વિશ્રામની સૂચના છે. તેમ છતાં પણ મજૂરો પાસે મજૂરી કરવામાં આવી રહી છે. એવામાં મજૂરોના શોષણ અને હક માટે જાગૃતતા લાવવાની જરૂર છે. ગુજરાતમાં ફરી નકલી કચેરી કાંડ સામે આવ્યું છે. ત્યારે સંદેશ ન્યૂઝે આ નકલી કચેરીને લઈને અહેવાલ પ્રસારિત કરતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ પર તિરુપતિ રેસિડેન્સીના બંગલોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી કચેરીમાંથી 50થી વધુ રબર સ્ટેમ્પ, લેટરપેડ, બિલો, કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો તપાસ દરમિયાન પોલીસને મુદ્દામાલ મળી આવ્યો છે. આ કચેરીમાં જિલ્લા પંચાયત, સિંચાઈ વિભાગના અધિકારી અને નિવૃત્ત અધિકારીઓ સહિત 4 થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. સિંચાઈ મંત્રીએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે, તો સચિવ કક્ષાએ તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ મંગાવાયો છે. કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે. સંભાવના છે, શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે. નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય, એમને મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે, તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે. અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે. આપને જણાવી દઈએ કે નકલી કચેરી 3 વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. બાદમાં પોલીસ સહિત અધિકારીઓ દોડતા થયા. હવે તપાસમાં દૂધનું દૂધ, પાણીનું પાણી થશે. સ્માર્ટ મીટર મુદ્દે બબાલ શાંત થવાનું નામ જ નથી લઈ રહી. 3 શહેરોમાં વિરોધ બાદ હવે અમદાવાદમાં પણ રસ્તા પર ઉતરીને સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં જ્યાં જ્યાં વીજળીના સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે ત્યાં વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ત્યારે હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરને લઈને ભારે વિરોધ શરૂ થઈ ગયો છે. શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલી 8 જેટલી સોસાયટીના રહીશોએ એકઠા થઈને સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી છે. તેમજ વીજ કંપનીઓને જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દીધાની વાત કરી રહ્યા છે. 2 દિવસ અગાઉ પણ થાળી વગાડી સ્થાનિકોએ GEB કચેરીમાં આવેદન આપ્યું હતું, જેનો કોઈ જવાબ ન આવતા આજે વિરોધ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે 2 મહિનાનું બિલ 10 દિવસમાં જ આવી રહ્યું છે, જેના જ કારણે આવા ભર તડકામાં પણ સ્થાનિકો દ્વારા GEB કચેરીની બહાર બેસીને વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ મહાનગરપાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. અણધડ વહીવટના કારણે નવા બનેલા રોડને ફરી તોડી પાડવામાં આવ્યો છે. શહેરના દરિયાપુર વોર્ડમાં ઘીકાંટા વિસ્તારમાં રણછોડરાયજીનું મંદિર આવેલું છે. ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા માર્ચ મહિનામાં નવો RCC રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બન્યાને હજી 2 મહિના માંડ થયા છે. આ રોડની વચ્ચેના ભાગમાં ઘસારો થઈ ગયો હતો. રોડ ઉપર સળિયા દેખાવા સુધીની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. રોડ ઉપર ઘસારો થવાના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરીથી રોડને નવો બનાવવામાં આવી રહ્યો હોવા અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઉતારીને વાયરલ કર્યો છે. આ રીતે AMC બેફામ પૈસા વેડફીને કોને ફાયદો કરાવી રહી છે તે સવાલ અહીં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે રોડ લાગ્યો ત્યારે કામનું બરાબર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ન હતું, તે સવાલ પણ અહીં ઊભો થાય છે. મદ્રેસામાં સર્વે અને હુમલા મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે AMC અને સિટી સર્વે પાસે કેટલીક મહત્વની માહિતી માંગી છે. તાજેતરમાં NCPCRના નિર્દેશને પગલે શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યભરની મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન અમદાવાદના દરિયાપુરની એક મદ્રેસાનો સર્વે કરવા પહોંચેલા સરકારી કર્મચારી પર હુમલો થયો હતો. એ મામલે પોલીસે FIR દાખલ કરીને 2 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ વધુ 4ની ધરપકડ થતાં કુલ 6ની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ મહાનગરપાલિકાના સિટી સર્વે વિભાગ પાસે મદ્રેસાને લગતી કેટલીક મહત્વની માહિતી માંગી છે, જેમ કે મસ્જિદ અને મદ્રેસા કેટલા સમયથી કાર્યરત છે. સાથે જ મદ્રેસા જે જગ્યા ઉપર બન્યું છે તે જગ્યા કોની માલિકીની છે, ક્યારે બાંધકામ થયું, મદ્રેસામાં કેટલાક લોકો વિદેશથી અથવા તો દેશના ક્યાંથી રાજ્યમાંથી આવ્યા છે, તે તમામ માહિતી AMC પાસેથી માંગવામાં આવી છે.